યુઝ એડજસ્ટ ઇન લિસ્ટ. એ ફાઇલ જે બનાવેલી ડોક્યુમેન્ટમાં છે, ડોક્યુમેન્ટમાં એ ફાઇલને ગોતવાની. ન્યૂ ગ્રુપ એડ્રેસ ઓપન આપવાનું. બાકીના બધા કમાન્ડ શરૂ થાય. પછી સ્ટેપ નંબર 2 ફોલો કરવાનું. એક પછી એક ફિલ્ડને જ્યાં કર્સર છે ત્યાં ઉમેરી અને એડ્રેસના ફોર્મેટમાં ગોઠવી દેવાના. ગોઠવાઈ જાય પછી ફિલ્ડના સ્થાને રેકોર્ડ જોવા માટે ત્રીજું સ્ટેપ આપવાનું, પ્રિવ્યુ રિઝલ્ટ. એ આવી જાય પછી રેકોર્ડ પોઇન્ટર ફેરવવા માટે બીજા રેકોર્ડમાં, ત્રીજા રેકોર્ડમાં, પાછલા રેકોર્ડમાં, પહેલા રેકોર્ડમાં, છેલ્લા રેકોર્ડમાં આ રીતે વ્યૂ જવાનું. છેલ્લો રેકોર્ડ પકડીનો એટલે ખબર પડે કુલ ટોટલ 10 રેકોર્ડ છે. 10 રેકોર્ડની સાથે 10 પેજ અને 10 લેટર તૈયાર થવા જોઈએ અલગ અલગ પાનામાં. એડિટ ઇન્ડિવિડ્યુઅલ ડોક્યુમેન્ટ ઓલ. એડ્રેસની વિગત દરેક જગ્યા ઉપર એડ્રેસ અલગ અલગ આવી. પછી આ ફાઇલને સેવ કરવી હોય તો સેવ કરી શકાય. પ્રિન્ટ કરવી હોય તો સીધો કમાન્ડ આપી દેવાનો. 10 પાના મૂકી દો, 10 લેટર સીધા ટાઈપ થઈને મૂકી આવે. ખાસ કરીને જ્યારે બલ્કમાં મેસેજ કરવાનો હોય, બલ્કમાં મેસેજ એટલે બલ્કની અંદર માહિતી દેવાની હોય. માહિતી બધાને એક જ સરખી દેવાની છે. કઈ પત્ર છે બરોબર, પણ હા સરનામા ફેરવો. જ્યારે આ બેને આ રીતે ભેગું કરીને એક ફાઇલ બનાવી શકાય. જેને ન આવડતું હોય શું કરે, હવે એક લેટર લખે અને એડ્રેસ લખે, પ્રિન્ટ કાઢી દે. બીજું એડ્રેસ લખે, પ્રિન્ટ કાઢી દે. ત્રીજું એડ્રેસ લખે, પ્રિન્ટ કાઢી દે. ચોથું એડ્રેસ લખે, પ્રિન્ટ કાઢી દે. તો હો વખત એડ્રેસ લખવાનું, હો વખત પ્રિન્ટ કમાન્ડ આપવાનું. કેટલો ટાઈમ વેસ્ટ થાય? તો ભાઈ આ તો આવડતું હોય કોની વાત છે. આવડતું હોય તો પછી ન આવડતું હોય તો એમ કરવું પડે ને. હા, ઉકેલ તો કાઢ કઈ નિકાલ તો કરો ને લેટર. અરે સંડાસ ન હોય તો ડબલું લઈને બહાર જવું જ પડે. આ સાચું ઉદાહરણ. બીજું નથી કરવાનું. આ રીતે આવી રીતે ફાઇલ બનાવી નાખવાની બધી. બનાવી સેવ કરી લેવાની ટેબલ.